વેલકમ બેક ટુ માય ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામ. આજનો આપણો ટોપિક છે નંબર સિસ્ટમ. આ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે વેન ડાયાગ્રામ વિશે વાત કરવાની છે. બરાબર, વેન ડાયાગ્રામના 3 વિડીયો એસકે ફર્સ્ટ એક્ઝામ હેઝ મેડ 3 વિડીયોઝ અપોન વેન ડાયાગ્રામ. બરાબર, કારણ કે એસકે ફર્સ્ટ એક્ઝામ દ્વારા વેન ડાયાગ્રામ ઉપર ડિટેલ રિસર્ચ કરી, બરાબર, કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ ડિટેલ રિસર્ચ કરીને 3 વિડીયો બનાવેલા હતા. બરાબર, અમંગ 3 વિડીયોઝ વન ઇઝ અપોન સિલોજિઝમ. એક વિડીયો આપણે સિલોજિઝમનો પણ બનાવેલો હતો એસકે ફર્સ્ટ એક્ઝામ દ્વારા, બરાબર, અપલોડ કરવામાં આવેલો હતો. તો જ્યારે સીસીઈની સિલેબસ જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે વેન ડાયાગ્રામ એક ટોપિક હતો. બરાબર, તો તમામ એકેડેમી, તમામ સંસ્થાઓ દ્વારા એની પર વિડીયોઝ બનાવ્યા, પણ સિલોજિઝમ્સ ઉપર લગભગ કોઈ નહોતો બનાવ્યો, કારણ કે એમને એમ હતું વેન ડાયાગ્રામમાં સિલોજિઝમ્સ નહીં આવે. પરંતુ સિલોજિઝમ છે એક વેન ડાયાગ્રામનો જ પ્રકાર છે. એસકે ફર્સ્ટ એક્ઝામ હેઝ ઓલરેડી મેડ અપોન વિડીયો ઓન ધીસ. અને અત્યારે દરેક એકેડેમી દ્વારા અલગ અલગ વિડીયો અપલોડ કરવામાં આવેલા છે સિલોજિઝમ્સના, કારણ કે હવે પરીક્ષામાં પૂછાઈ ગયું. બરાબર, લાસ્ટ 2-3 ડેઝ પહેલાં જે ક્વેશ્ચન 1-2 પૂછાણા, બરાબર, માટે અત્યારે તમામ એકેડેમી છે એ સિલોજિઝમ્સ પર વિડીયો બનાવીને અપલોડ કરી રહી છે. જ્યારે એસકે ફર્સ્ટ એક્ઝામ હેઝ ઓલરેડી મેડ ઇટ બિફોર 2 months અગો, જ્યારે સીસીઈનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો હતો. બરાબર, એટલે જ હું કહું છું કે જો એસકે ફર્સ્ટ એક્ઝામ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ડિટેલ તમને પ્રિપેરેશન એસકે ફર્સ્ટ એક્ઝામ દ્વારા કરાવવામાં આવી રહી છે. બરાબર, તો લેટ્સ સ્ટાર્ટ ધ ટુડેઝ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન, નંબર સિસ્ટમનો ફર્સ્ટ ક્વેશ્ચન ખૂબ જ સરળ છે. બરાબર, પ્રશ્ન પહેલો કે 2137માં એકમનો અંક કયો છે? બરાબર, તો આપણને ખ્યાલ છે એકમ, દશક, 100, 1000. બરાબર, તો એકમનો અંક કયો છે? તો એકમનો અંક આની અંદર છે 7. તો રાઈટ આન્સર ઇઝ 7. ઓકે, નીચે આપેલી રકમના ગુણાકાર બાદ એકમનો અંક કયો હશે? 584, 428, 667, 213. આ જે રકમ આપેલી છે, બરાબર, એમના ગુણાકાર કર્યા બાદ એકમનો અંક કયો હશે? બરાબર, તો આ તો ખૂબ અઘરો પડી જાય, કારણ કે આ તમામનો ગુણાકાર તો કરોડોની સંખ્યાની અંદર આવશે. તો શું કરવું? તો આ તમામ જે રકમ છે એનો આપણે ગુણાકાર કરવાનો છે. તમામનો એકમનો અંક લઈ લેવાનો. પહેલી એક રકમનો અંક, એકમનો અંક છે 4, ગુણ્યા બીજી રકમનો અંક છે 8, ત્રીજી રકમનો એકમનો અંક છે 7, ચોથી રકમનો એકમનો અંક છે 3. બરાબર, તો આ મળી ગયા આપણને. તો હવે આ બધી રકમ છે એમનો આપણે ગુણાકાર કરી દેવાનો, જેથી કરીને તો જે છેલ્લો અંક આવે, બરાબર, 4 8 32, 32નો 7 સાથે, 2નો 7 સાથે 7 2 14, 4નો એકમનો અંક 3 સાથે, 4 તેરી 12. બરાબર, તો 12ની અંદર 2 છે એકમનો અંક છે. તો રાઈટ આન્સર ઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, 867351, 867 351. આ રકમમાં 7ની સ્થાન કિંમત અને અંકિત મૂલ્ય વચ્ચેનો તફાવત કેટલો હશે? બરાબર, 7ની સ્થાન કિંમત 7. બરાબર, તો 7ની સ્થાન કિંમત અને અંકિત મૂલ્ય, તો અંકિત મૂલ્ય 7નું 7 જ થશે, અને 7ની સ્થાન કિંમત થશે જે જગ્યાએ છે. બરાબર, એની પાછળના કેટલા 3 રકમ છે, 1 2 ને 3, તો 3 મીંડા. બરાબર, 7000. તો એનો તફાવત આપણને કીધો છે 7000 - 7, 3 6993. તો રાઈટ આન્સર ઇઝ 6993. 528 3689, 528 368 9માં 8ની સ્થાન કિંમતનો તફાવત કેટલો છે? બરાબર, તો હવે 8ની સ્થાન કિંમત આપણે કીધી છે, આ રકમની અંદર 2 વખત 8 આવે છે. બરાબર, તો એક વખત જે 8 આવે છે 8, પછી કેટલા છે? 1 2 3 4 અંક છે, તો 4 વખત આપણે શૂન્ય કરીશું. એકમ, દશક, 100, 1000, 10000. એકમ, દશક, 100, 1000, 10000. બરાબર, અને બીજી વખત છે અહીંયા 8, તો ત્યાં આપણે ફરીથી 80 કરીશું. બરાબર, કારણ કે બંને વખતે 8ની સ્થાન કિંમત કીધી છે, અંકિત મૂલ્ય નથી કીધું. અંકિત મૂલ્ય હોય તો 8 જ આવે, પરંતુ આ જગ્યાએ પણ આપણે 8ની સ્થાન કિંમત કઈ છે, તો એમનો આપણે બાદબાકી કરવાનો, તફાવત કરવાનો છે. બરાબર, તો અહીંયા આવશે 20. બરાબર, તો રાઈટ આન્સર 7920. 7ની ઉપર 213 ઘાતનું સોલ્યુશન કરતા એકમનો અંક ક્યાં આવશે? 7ની ઉપર 213 ઘાત છે, બરાબર, એનું સોલ્યુશન કરવાનો પાવર આપણને આપેલો છે. 7નો પાવર 213 આપેલો છે. જ્યારે આ રીતે આપેલા હોય ઉપર ઘાત અને એકમનો અંક શોધવાનો તમને કહે, બરાબર, આવો ક્વેશ્ચન આવે કે એકમનો અંક ક્યાં છે? બરાબર, તો 213 છે, કોઈ પણ જે ઘાતની રકમ છે એને આપણે 4 વડે ભાગી નાખવાની. બરાબર, 4 1 4, 4 2 8, 4 તેરી 12, 4 4 4 5 20, 1 વધ્યો 13 થયા, 4 તેરી 12. બરાબર, 1 વધ્યો. જો 1 વધ્યો, આજે 1 વધ્યો, બરાબર, એની 213 બાદ કરી અને એની ઉપર આપણે 7 છે, 7ની ઉપર 1 ઘાત રાખવાની. બરાબર, તો 7ની ઉપર 1 ઘાત હોય તો એકમનો અંક થશે 7. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, 3ની ઉપર 65 ઘાત ગુણ્યા 6ની ઉપર 89 ઘાત અને 7ની ઉપર 71 ઘાતમાં એકમનો અંક કયો આવશે? બરાબર, સેમ જ મેં તમને કીધું એ રીતે. તો આપણે પહેલાં 65 છે, 65ને આપણે 4 વડે ભાગશું. 4 1
4 2 વધ્યા 25 થયા 4 6 24 બરાબર એટલે 3ની ઉપર 1 ઘાત ગુણ્યા બીજું છે આપણી પાસે 89 89 ને ફરીથી આપણે 4 વડે ભાગીશું 4 દુ 8 9 વધ્યા 4 દુ 8 બરાબર તો 6ની ઉપર પણ 1 ઘાત મળ્યો બરાબર 7 71 71 ને પણ આપણે 4 વડે ભાગીશું 4 એકુ 4 3 વધ્યા 4 4 સત્તુ 28 એટલે 3 બરાબર તો અહીં 7ની ઉપર કેટલા થશે 3 ઘાત બરાબર તો આમાં તો થઈ ગયું હવે એકમનો અંક શોધવાનો 3 ને બધાનો ગુણાકાર કરી નાખ આની ઉપર 1 4 ની ઉપર 1 4 ની ઉપર 3 છે તો 7નો ઘન થશે કેટલો થશે 343 બરાબર તો 3 અહીંયા આપણને મળી ગયા એકમનો અંકમાં તો 3 6 18 8 તેરી 24 બરાબર કારણ કે એકમના અંકને લેવાના છે 8 તેરી 24 તો 4 છે એ એકમનો અંક મળશે તો તમામનો ગુણાકાર કરીશું કરવા બેસશો તો કરોડોની સંખ્યામાં આવશે એટલે તો જવાબ શક્ય બનશે નહીં બરાબર નેક્સ્ટ 7મો દાખલો 7ની 95 ઘાત માઇનસ 3ની 58 ઘાત બરાબર તો સેમ જ છે 95 ને આપણે કેટલા વડે ભાગીશું 4 વડે તો 4 દુ 8 1 વધ્યો 15 થયા 4 તેરી 12 3 વધ્યા બરાબર તો 3 ને આપણે 7ની માથે 3 ઘાત બરાબર માઇનસ અહીંયા છે 58 ને ફરીથી આપણે 4 વડે 4 દુ 4 એકુ 4 1 વધ્યો 18 થયા ચોકે ચોકે 16 તો 2 તો 3ની બરાબર 3ની 2 ઘાત હવે માઇનસ કરવાના કીધા છે આપણને તો 7ના 300 એકમનો અંક લેવાના કીધો છે 7ના 343 બરાબર 7નો ઘન 343 અને 3નો વર્ગ 9 બરાબર 13માંથી 9 જાય તો 13માંથી 9 જાય તો કેટલા વધશે 10 11 12 ને 13 4 તો રાઈટ આન્સર ઇઝ 4 નીચેનામાંથી કઈ સંખ્યા વડે 3ની 31 ઘાત પ્લસ 3ની 32 ઘાત 3ની 33 ઘાત પ્લસ 3ની 34 ઘાતને નિશેષ ભાગી શકાય બરાબર નીચેનામાંથી કઈ સંખ્યાને 3ની 31 ઘાત 3ની 32 ઘાત 3ની 33 ઘાત 3ની 34 ઘાત વડે નિશેષ ભાગી શકાય તો આપણે કઈ રીતે કરીશું આની અંદર આમાં 3ની આપણે 4 વડે એમાં નહીં ભાગીએ પરંતુ આમાં જોઈએ કે આ કઈ સંખ્યા વડે આપણે નિશેષ ભાગી શકીશું તો આ સરવાળો કરીશું તો ક્યારે પણ જવાબ નહીં આવે બરાબર તો બધામાં સમાન હોય એવું આપણે અલગ કરી લઈશું તો 3ની 31 ઘાત આપણે બધામાં સમાન નીકળશે બરાબર સમાન નીકળે એટલે આ લેવાઈ ગયું તો અહીંયા વચ્ચે 1 પ્લસ બરાબર આમાંથી 31 નીકળી ગયા એક જ વધ્યું છે એની માથે બરાબર તો અહીંયા વચ્ચે 3 અહીંથી 31 નીકળી ગયા તો 3નો વર્ગ વધ્યો 3નો વર્ગ એટલે 9 થયા બરાબર અહીંયા 31 નીકળી ગયા 3 વધ્યું છે તો 9 તેરી 27 તો 27 બરાબર તો હવે વધ્યું અહીંયા આનો સરવાળો કેટલો થશે 27 ને 3 30 9 ને 10 40 અને 3ની ઉપર 31 ઘાત છે તો 3ની ઉપર આપણે 30 ઘાત કરીશું બરાબર એને ગુણ્યા કરીશું કેટલા જો અહીંથી 1 લેવામાં આવે તો અહીંયા 3 વધશે અને અહીંયા 3 ગુણાકારના સંબંધમાં બરાબર તો 3 30 એમ જ રહેવા દઈએ બરાબર હવે એકમનો આ જે 3 અંકો છે એને આપણે શેના વડે ભાગી શકશું એ જોઈ લઈએ બરાબર આમાંથી કઈ વડે ભાગી શકે નહીં તો સરવાળો કરીને ગુણાકાર કરી નાખશું 3 ચોક 12 120 ને કઈ સંખ્યા વડે નીચેનામાંથી ભાગી શકાય બરાબર તો એને આપણે 30 વડે ભાગી શકીશું બરાબર બાકી કોઈ વડે નહીં ભાગી શકાય 3 ચોક 12 તો 30 ઇઝ ધ રાઈટ આન્સર નીચેનામાંથી કઈ સંખ્યા વડે 6 64 6 65 6 66 6 67 ને નિશેષ ભાગી શકાશે સેમ પેટર્નની અંદર દાખલો તમારી માટે જ રાખ્યો છે બરાબર ઉપરની જેમ પેટર્ન છે એ જ પેટર્નથી તમને આ જવાબ મળી જશે 49ની 15 ઘાત માઇનસ એક્સને નીચેનામાંથી શાના વડે નિશેષ ભાગી શકાય બરાબર તો એની માટે આની માટે એક રીત છે અથવા તો એક એનું સૂત્ર છે કે x - 1 ને x + 1 વડે નિશેષ ભાગી શકાય જ્યારે n 2 કી સંખ્યા હોય બરાબર જ્યારે x - 1 હોય એને એટલે કે અહીંયા જે x/1 - 1 બરાબર તો n છે n જ્યારે 2 કી સંખ્યા હોય n જ્યારે 2 કી સંખ્યા હોય બરાબર ત્યારે x - 1 ને x + 1 વડે ભાગી શકાય એવું કહેવામાં આવે છે બરાબર તો હવે અહીંયા તો 15 છે એ તો એકી સંખ્યા છે બરાબર છે તો છે 15 એકી સંખ્યા છે તો શું કરીશું બરાબર તો હવે 15 એકી સંખ્યા હોય તો એને આપણે બેકી પહેલાં કરવી પડે બરાબર તો 49નો વર્ગ કેટલો થશે વર્ગમૂળ 7 તો 7નો વર્ગ એને ગુણ્યા 15 - 1 બરાબર તો 15 દુ 30 એટલે 7ની 30 ઘાત
-1। તો હવે આપણું જે વાક્ય છે એ મળી ગયું કે વાક્ય શું છે કે x - 1 ને x + 1 વડે નિશેષ ભાગી શકાય જ્યારે n છે એ બેકી સંખ્યા હોય. હવે આપણને n બેકી સંખ્યા મળી ગઈ, બરાબર. તો x આપણી પાસે શું છે 7, બરાબર. તો x + 1, બરાબર, એટલે 7 + 1 કેટલા થશે 8. તો 8 ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. સ્ટોપ કરી અને પાઉઝ કરીને વિડીયો જોશો, તમને આવડી જશે. નેક્સ્ટ, જો 517 ફૂદડી 324ને 3 વડે નિશેષ ભાગી શકાય તો ફૂદડીની જગ્યા પર સૌથી નાની સંખ્યા કઈ આવશે, બરાબર. તો આ આપણે આવશે ચોથા, પાંચમા, છઠ્ઠા ધોરણની અંદર આવતો તો પ્રશ્ન કે 3ની ચાવી, 4ની ચાવી, 5ની ચાવી, 6ની ચાવી, બધી ચાવીઓ આવી હતી. 3 વડે નિશેષ કઈ રીતે ભાગી શકાય? તો 3ની ચાવી એવી છે કે જ્યારે તમામ સંખ્યાનો સરવાળો છે, તમામ સંખ્યા જે સંખ્યા આપેલી છે, તમામ અંકોનો સરવાળો છે, એને 3 વડે જો નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે અહીંયા સરવાળો લઈ લઈએ કઈ રીતે. 5 +1 +7 +ફૂદડી +3 +2 +4, આ તમામનો સરવાળો થશે 5 ને 1, 6 ને 7, 13 ને 3, ટોટલ 22 પ્લસ ફૂદડી, બરાબર. હવે નાનામાં નાની સંખ્યા આપણને કીધી છે, સૌથી નાની સંખ્યા, બરાબર. તો સૌથી નાની સંખ્યા 22 ને 3ના ઘડિયામાં 22 પછી કઈ સંખ્યા આવે? 23ને નહીં ભાગી શકાય, 24ને ભાગી શકાય, બરાબર. તો 3 × 8 = 24, એટલે 22ની અંદર કેટલા નાખશું તો 24 થશે 2, બરાબર. તો 2 છે એ રાઈટ આન્સર છે. નીચેનામાંથી નાનામાં નાની કઈ સંખ્યા ફૂદડીના સ્થાને આવશે જેથી કરીને 97 215 ફૂદડી 6ને 11 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. તો આ પણ આપણે પાંચમા, છઠ્ઠા ધોરણને આવતું હતું, અંદર આવતું હતું 11ની ચાવી. 11ની ચાવી શું છે કે આપેલી સંખ્યાના તમામ અંકોનો એકી અંકો મીન્સ એકીના સ્થાનેના અંકો અને બેકીના સ્થાનોના અંકોના તો સરવાળો જો બાદબાકી 0 અથવા તો જો શૂન્ય થતો હોય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે, બરાબર. તો હવે જોઈ લઈએ. પહેલું છે એકીની સ્થાન, આપણે જોઈએ 9, 2, બરાબર. ત્રીજું છે 5 અને 6, બરાબર. બેકીના સ્થાને છે 7 અને 1 અને ફૂદડી, બરાબર. તો હવે આ તમામનો સરવાળો થાય છે, આનો સરવાળો થાય છે 22 અને 7 ને 1 8, આનો સરવાળો થાય છે 8, બરાબર. તો આ બંનેનો તફાવત અત્યારે નથી મેળ પડતો, બરાબર. તો આમાં કેટલા 8ની અંદર કેટલા નાખીએ, બરાબર, નજીકનો અંક, તો અહીંયા મેળ પડી જશે, બરાબર. તો 8ની અંદર આપણે 3 નાખીએ તો 11 થાય, બરાબર. તો અહીંયા આપણે 11 માઇનસ કરીએ તો જવાબ 11 આવે. તો 11ને 11 વડે ભાગી શકાય, બરાબર. આ 11ને આપણે 11 વડે ભાગી શકાય તો મેળ આવે. તો 7 ને 1 8, એટલે ફૂદડીની જગ્યાએ કેટલા આવશે 3, જેથી કરીને 11 સરવાળો થાય. નેક્સ્ટ, નીચેનામાંથી નાનામાં નાની કઈ સંખ્યા ફૂદડીના સ્થાને મૂકીશું જેથી કરીને 91 876 ફૂદડી 2 ને 8 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. 8ની ચાવી તમને યાદ હોવી જોઈએ. 8ની ચાવી જો તમને ના આવડતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર 8ની ચાવી કઈ રીતે છે એ લખેલી છે, એના આધારે તમારે જવાબ શોધવાનો છે. નેક્સ્ટ 1056ને 23 વડે નિશેષ ભાગવા માટે કઈ રકમ ઉમેરવી પડે, બરાબર. તો હવે ડાયરેક્ટ આપણે 1056ને 23 વડે ભાગી નાખશું. 1056 - 23, બરાબર. 23 ચોક 92, વધ્યા 3 6 136, બરાબર. 23 પંચા 115, 115 તો જવાબ આવશે 21, બરાબર. તો જે શેષ વધી એને આપણે અંદર નાખીએ તો નિશેષ 23 વડે ભાગી શકાય. તો રાઈટ આન્સર ઇઝ 1. કોઈ રકમને 357 વડે ભાગતા 39 શેષ વધે છે. જો રકમને 17 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે, બરાબર. થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે, બરાબર. જોઈ લઈએ. કોઈ રકમને 357 વડે ભાગતા 39 શેષ વધે છે. આપણને રકમ આપેલી નથી, એટલે 357 ગુણ્યા વાય, માનો કે વાય છે એ રકમ છે, બરાબર, ભાગફળ છે. રકમ આપણને આપેલી નથી, એક્સ રાખીએ. ચાલો, 357 ગુણ્યા એક્સ, બરાબર. એક્સ છે શું છે? ભાગફળ છે, બરાબર. 357 છે એ ભાજ્ય છે, બરાબર, અને શેષ છે 39. આ બંનેનો ગુણાકાર કરી અને શેષનો સરવાળો કરો તો આપણને મૂળ રકમ મળી જાય, બરાબર. આપણે રકમ આમાં શોધવાનો એટલો મશક્કત નહીં કરીએ, ડાયરેક્ટ જવાબ ઉપર ફોકસ કરીશું, બરાબર. શેષ વચ્ચે 39. હવે આપણને એમ કહ્યું 357ને 39 વડે ભાગીએ
બરાબર 300 કોઈ રકમને 357 વડે ભાગતા 39 શેષ વધે, આપણને રકમ આપી નથી. હવે એ જ રકમને 17 વડે જો ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? બરાબર, તો ડાયરેક્ટ અહીંયા આપણે 17 વડે આને ભાગી નાખશું. બરાબર, અને 17 વડે ભાગશું તો 17 દુ 34, 17 દુ 34, 17 એકુ 17 એટલે 21. બરાબર, એટલે આ નિશેષ ભગાઈ ગયું 17 વડે, આની અંદર કોઈ શેષ વધી નહીં, એટલે અહીંયા આપણે કંઈ લેવા દેવા નહીં થાય. પૂરું થઈ ગયું આનું, અને કટ થઈ ગયું. બરાબર, એક્સની કાંઈ જરૂર નથી. આને પણ આપણે 17 વડે ભાગી નાખશું. 17 એકા 17, 17 દુ 34, 34 વધ્યા, 34 આવ્યા તો કેટલા છેલ્લે વધ્યા? 5. બરાબર, તો 5 જે વધ્યા એ શેષ વધી. બરાબર, તો 5 એ જવાબ છે. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ 5. બરાબર, મળીશું નવા વિડીયો સાથે.